તારીખ આજે 15 એપ્રિલ 2025 અને આપણે આ રોજના અનુક્રમમાં રામાનુજાચાર્યકૃત શ્રીભાષ્ય જોઈ રહ્યા છે. એની અંદર આપણે આ રામાનુજાચાર્યનું જે વિશિષ્ટાદ્વૈત વેદાંત એટલે રામાનુજાચાર્યનો સિદ્ધાંત અને જગતગુરુ શંકરાચાર્યના જે સિદ્ધાંત જે છે એના વચ્ચેનો તફાવત જોઈ રહ્યા છે. હવે રામાનુજમાં શું આવે તે જો, બ્રહ્મ સત્ય જ્ઞાન અનંત છે, અર્થાત નિત્ય સત્તાવાળું જ્ઞાનવાળું અને પરિચ્છેદ વિનાનું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે આપણે અહીંયા ચલવેલું ને આ ગુણથી વિશિષ્ટ પદાર્થ તે બ્રહ્મ એમ આ શ્રુતિમાં વાક્યનો અર્થ છે. જુઓ પ્રથમ ભાગ પૃષ્ઠ 197 થી 200. એટલે બ્રહ્મ એટલે ભગવાન જે આપણે કહીએ ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ એ કેવું છે? સત્ય એટલે નિત્ય સત્તાવાળું છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળમાં હતું છે અને રહેશે. એટલે ભગવાનની હાજરી વિશે કોઈ દિવસ કોઈ પણ કાળમાં કોઈ પ્રશ્નાર્થ ના કરી શકે કે ભાઈ ભગવાન ન હતા કે ભગવાન ન હશે કે ભગવાન નથી. એમ કોઈ પણ વ્યક્તિ ભગવાનની હાજરી વિશે કે એમની સત્તા વિશે, હાજરી પણ પાછી કેવી? આકાશની જેમ નહીં. આકાશ સર્વવ્યાપક છે, આકાશ પણ બધે વ્યાપીને હંમેશને માટે રહ્યો છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, એમાં આકાશ જે છે તે ચારે ભૂતોમાં વ્યાપીને રહ્યો છે. એટલે આકાશની હાજરીને તમે કોઈ દિવસ નકારી ન શકો. પણ પ્રોબ્લેમ શું છે? આકાશ જે છે એ સત્તા માત્ર નથી, એ નિર્લેપ છે. આકાશને એનું પોતાનું હું પણ નથી. આકાશ કંઈ કર્મ નહીં કરતો. આકાશ એટલે ખુલ્લો ભાગ. પણ ભગવાનનું શું છે? નિત્ય છે. એની જોડે ભગવાન સત્તા માત્ર છે. સત્તા માત્ર એટલે એ કરતા છે. કારણ કે પ્રત્યગર્થ અને પરાગર્થ એટલે પ્રત્યક અને પરાગ. એમાં પ્રત્યકમાં જીવાત્મા અને પરમાત્મા બે જ આવે છે. પરાગર્થમાં પછી બાકીનું બધું જે તે પરાગર્થમાં આવે છે. અક્ષરધામ પણ પરાગર્થમાં આવે છે, માયા પણ પરાગર્થમાં આવે છે, બીજું જે કંઈ તમને દેખાય તે બધું પરાગર્થમાં આવે છે. હવે પ્રત્યક અને પરાગર્થમાં ફરક શું છે એ સમજો પહેલાં. પ્રત્યક એટલે શું છે તે સાંભળો. પ્રત્યક જેની પોતાની સત્તા જે છે તે પ્રત્યક, જેને કર્મ કરવાનો અધિકાર, જેને પોતાનું હુંપણું છે એ પ્રત્યકમાં આવે. અને જેને પોતાનું હુંપણું નથી એ બધા પેલા જેને હુંપણું છે એના ઉપભોગ માટે હોય છે. દાખલા તરીકે અક્ષરધામ તો કોના ઉપભોગ માટે છે? તો ભગવાનના ઉપભોગ માટે કે મુક્તોના ઉપભોગ માટે. તો એને એનું હુંપણું નથી. એટલે અક્ષરધામ પોતે પોતાના ભોગને નહીં ભોગવતું, પણ પેલા જીવાત્મા જે મુક્ત થયા હતી અને ભગવાન એના ઉપભોગ માટે એ અક્ષરધામ છે. સમજો. એ પ્રમાણે આકાશ જે છે તેનું શું છે? સર્વવ્યાપકપણું કોઈ ના પાડી શકે, પણ એ સત્તા માત્ર નથી, એ નિર્લેપ છે. એને એનું પોતાનું હુંપણું નથી આકાશને. એટલે આકાશ પોતે કોઈ કાર્ય પોતાની જાતે નહીં કરતો. એમ ડિસિઝન, નિર્ણય શક્તિ આકાશમાં નથી. એમ સમજો. એ પ્રમાણે આમાં શું કહ્યું કે બ્રહ્મ જે છે તે સત્ય છે. તો સત્યમાં શું કર્યું? નિત્ય સત્તાવાળું છે. ભાઈ ભગવાન જે છે તે સત્તાવાળા કેવી રીતે? જગતની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલય એ ત્રણે પરમાત્મા કરે છે. તો પોતાની સત્તાથી કરે છે. સંકલ્પ પોતે કરે. એ પ્રમાણે અભિન્નો નિમિત્ત ઉપાદાન કારણ પોતે થાય. નિમિત્ત કારણ પોતે બને, ઉપાદાન કારણ પોતે બને. એટલે એ પોતાની સત્તા વાપરે છે. હવે એની સત્તા કેવી છે? તો કાળ છે, કર્મ છે, માયા છે. આ બધાથી ભગવાનની નિરુપાધિક સત્તા છે. ભગવાનની સત્તાને કોઈ લલકારી ન શકે. કાળ, કર્મ, માયા જે કંઈ છે તેને ભગવાને જે આ લોકને વિશે પોતપોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય આપેલું છે, પણ એ ભગવાનની સત્તાને આધીન રહીને છે. ભગવાનની સત્તાને કોઈ પણ આમાંથી લલકારી ન શકે. ભગવાન જે છે એ કોઈને પરવશ નથી, પણ આ બધા ભગવાનને પરવશ છે. એટલે ભગવાન જ પોતે કેવા છે? સત્તા માત્ર એટલે સ્વતંત્ર છે. ભગવાન આગળ બીજા જે કોઈ છે એની સત્તા કદાચ છે, પણ ભગવાનને લઈને એની સત્તા છે. એટલે એ લોકો બધા ભગવાનને પરવશ છે. સમજો. આ બધું તત્વજ્ઞાનમાં આ જ સમજવાનું છે. ભગવાને જે કહ્યું કે એકને એક કૂટ નહીં કરવાનું, વચનામૃતમાં કહ્યું ને કાળનું પ્રધાનપણું હોય તો કાળનું લેવું. પણ એ કાળનું પ્રધાનપણું કહ્યું તે કેમ કહ્યું? કાળનું ભગવાને એટલે એને એ સમય પર કાર્ય કરવાની એક ક્ષમતા જે આપી તે ભગવાને આપેલી છે. ભાઈ જીવના કર્મનું વિશેષપણું કહ્યું. તો ભાઈ ઘણા બધા અનંત જીવો જે છે તે એકસાથે ભગવાનનું ભજન કરવા માટે તો જીવના કર્મનું પ્રધાનપણું થઈ ગયું ત્યાં. સમજો. માયા, તો માયાનું પ્રધાનપણું અત્યારે દુનિયામાં વિષયનું જોર છે જ, તમને દેખાય છે. બરાબર. દેશ, કાર, ક્રિયા, સંઘ આપણે તે પ્રમાણે જોઈ લે. એ પ્રમાણે કે ભાઈ કેવો દેશ? તો રૂડો દેશ છે એવો.
પછી દેશ બગડે, જગ્યા બગડે તો પછી તમારે એ દેશમાંથી આગા પાછા થઈ જવું. કાળ જે તે સમય એવો હોય તો સમય એ કપરો હોય તો ત્યારે જે ચાલ્યો જાય તે ચાલ્યો જાય, જે રહી જાય તે રહી જાય. ભગવાને કહ્યું કે ભાઈ કાળ બગડો હોય અને લક્ષાવિધિ પુરુષો એક સાથે મરી જાય એક જ વર્ષમાં, કોઈ યુદ્ધ થાય ને એમાં, તો એમાં કંઈ બધાનું પ્રારબ્ધ એક સાથે નહીં તૂટી ગયું હોય, પણ એ તો કાળ ખરાબ હોય એને કરીને લક્ષાવિધિ માણસો મરી જાય. સમજો. હવે આ બધાનું જે કંઈ તે સમય પર સામર્થ્ય આપણે જોઈ રહ્યા છે, જે આપણે અનુભવમાં દીઠ્યું હોય, જોયું હોય, બરાબર, તો આપણે એવું લાગે કે આ બધા પણ બહુ પાવરફુલ છે, પણ એ લોકોનું જે સત્તા માત્રપણું જે છે તે ભગવાનને આધીન છે. સબ તેરા લેકિન હુકુમ મેરા. હા, મંત્રીમંડળ બધાને પોતપોતાના ખાતા સોંપેલા છે, બધા પોતપોતાના હિસાબે નિર્ણય લે, પણ નિર્ણય લે કેવી રીતે? મોદી સાહેબની સંમતિથી નિર્ણય લે. ઇન્ડિવિજ્યુઅલી નિર્ણય ન લઈ શકે. પીએમઓને વાત કરવી પડે કે ભાઈ મારે આ પ્રમાણે કરવું છે. મોદી સાહેબ મિટિંગ આપે અને પછી એ પ્રમાણે એની જોડે નક્કી કરે, પછી એ કંઈ થઈ શકે. બધામાં જ કોઈ પણ મંત્રાલય હોય પણ મોદી સાહેબની વિરુદ્ધમાં એ કોઈ પણ કાર્ય ન કરી શકે. એની મંત્રાલય, કોઈ પણ મિનિસ્ટ્રી હોય. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય શું છે? સત્તા માત્ર જે છે તે ભગવાનની છે. એટલે એમને નિત્ય કહ્યું કે ભાઈ ત્રિકાળ બાધિત સત્તા છે, ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણે કાળમાં. બરાબર. પછી શું કહ્યું? જ્ઞાનવાળું જ્ઞાન કહ્યું. સત્યમ જ્ઞાનમ. જ્ઞાન એટલે શું છે ભાઈ? ચેતન માત્ર જે છે એની જોડે જ્ઞાન તો રહેલું જ છે, એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. કોઈ એવો દાવો નહીં કરી શકે અહીંયા બેઠેલો કે મારામાં જ્ઞાન નથી રહ્યું. એ બને જ નહીં કે એનામાં જ્ઞાન નહીં રહ્યું. ગાંડામાં ગાંડો વ્યક્તિ હોય ને એને પણ અમુક બાબતની જાણકારી તો હોય જ. અમુકની ન હોય પણ અમુકની તો હોય જ. હવે જેની એને જાણકારી છે, જે વિષય વસ્તુની એને જાણકારી છે, તો એ જાણકારી કેમ છે કે એની અંદર પેલો જીવ રહ્યો છે એટલે એનામાં જ્ઞાન તો છે જ. સમજો. પણ એનું જ્ઞાન જે છે તે આપણા કરતાં લિમિટેડ છે, મર્યાદિત છે. કેમ? એના કર્મને આધીન છે. એટલે જીવનું જ્ઞાન જે છે તે મર્યાદિત કેમ છે? જીવ અલ્પજ્ઞ કેમ છે? એના કર્મને આધીન છે. પરમાત્મામાં જે અહીંયા જ્ઞાન કહ્યું તે પણ કેવું કહ્યું? સર્વજ્ઞપણું કહ્યું ભગવાનનું. અને એ જ્ઞાન જે છે એ કોઈ કાળમાં કોઈ બીજા જે કોઈ છે એનાથી ઢંકાતું નથી. દાખલા તરીકે ત્રીજું પરિબળ જે માયા જે છે તે માયાથી ભગવાન કોઈ દિવસ પોતાનું જ્ઞાન જે છે તે તિરોધાન નહીં પામી જતા. ભગવાનનું જ્ઞાન તિરોધાન નહીં પામતું. ભાઈ ભગવાન એવી ભૂલ નહીં કરે કે આના ખાતાનું કરેલું કર્મનું પુણ્યનું કર્મ હોય તો પેલાના ખાતામાં ચાલ્યું જાય અને પેલાનું પાપ આના ખાતામાં આવી જાય. એવી ભૂલ ભગવાન ન કરે. જેનું તેનું જે તે હોય તે જ પેલો ભોગવે. સમજો. આપણા જ્ઞાનમાં એ ખામી રહી જાય કે ભાઈ આ ભાઈ મારા વિશે બહુ સારું વિચારતો હોય પણ હું એમને કાયમ મિસઅન્ડરસ્ટેન્ડ કરતો હોઉં તો મને એવું લાગે કે આ મારા શત્રુ છે. હવે એ ભૂલ કોની છે? તો મારા જ્ઞાનની જ ભૂલ છે ને. બહુ જગતમાં ઘણી વખત થતું હોય કે તમે જેનું સારું ઈચ્છતા હો, કે તમે ઘણી વખત એવું ઈચ્છતા હો કે ભાઈ બધાનું સારું થાય, પણ બધા એવું નહીં ઈચ્છતા. કારણ કે બધા પોતપોતાના હિસાબે વિચારે છે. સમજો. એટલે જે તમારું સારું વિચારે છે એના વિશે તમે નહીં સારું વિચારતા. કેમ? જ્ઞાનની ઉણપ છે. પેલાની વિચાર શક્તિ જે છે તે કેવી છે? સમગ્ર જગતનું, સમગ્ર બ્રહ્માંડનું, કે એ જ્યાં બેઠો છે એ બધાનું સારું થાય એની એવી વિશાળ બુદ્ધિ ચલવે છે. અને પેલા જે વિચારી રહેલા જ સામે એ બધા પોતપોતાના હિસાબે સ્વતંત્રપણે પોતપોતાનું વિચારે છે. આઈડિયા આવી ગયો? હવે જ્ઞાન તો બંનેમાં રહેલું છે પણ બંનેના જ્ઞાનમાં આટલો તફાવત છે. પેલો શું છે? બધાનું સારું વિચારે છે. સાધુપણું છે એનામાં. સાધુ શું વિચારે છે કે ભાઈ મારું તો કલ્યાણ થવાનું જ છે, મારું તો સારું થવાનું જ છે, પણ મારી જોડે જે જીવ જોડાય એ બધાનું સારું થાય. પણ હવે બીજા જે જગતના સ્વાર્થી જીવ છે તે પેલાના સાધુ વ્યક્તિને નહીં ઓળખી શકે. કેમ? એનો હંમેશા સ્વાર્થ જ ભળેલો હોય બધે, એટલે એ પેલાને પણ એના જેવો સ્વાર્થી સમજે. આઈડિયા આવી ગયો? એટલે જ્ઞાનમાં પણ આ પ્રમાણેનું વિચિત્રપણું છે. જીવના જ્ઞાન રહ્યું છે પણ એ જે વિષયનું જે તે તમને અનુભવ છે તે વિષયનું તમને જ્ઞાન છે. તમારા અનુભવને લક્ષીને તમારું જ્ઞાન છે, મારા અનુભવને અનુલક્ષીને મારું જ્ઞાન છે, આના અનુભવને અનુલક્ષીને એનું જ્ઞાન છે, તમારા અનુભવને અનુલક્ષીને તમારું જ્ઞાન છે, એમના અનુભવને અનુલક્ષીને એમનું જ્ઞાન છે. એટલે બધાના વિષય અલગ અલગ છે અનુભવના. એ પ્રમાણે એનું જ્ઞાન જે છે તે અલગ અલગ વિષયને સંપાદિત કરે છે. સમજો. આઈડિયા આવી ગયો? પણ પરમાત્માના જ્ઞાનમાં એવું નથી. પરમાત્માનું જ્ઞાન જેવું છે તેવું ને તેવું જ છે. ભગવાને દુર્યોધનને કહી દીધું ચોખ્ખું જ કે 5 ગામ આપી દે. સીધું જ કહી દીધું.
નહીં તો પછી શું થશે? યુદ્ધ થશે. કારણ કે હવે યુદ્ધ જ એક કલ્યાણકારી છે. તે બીજો કોઈ ઓપ્શન મારા માટે છોડ્યો નથી. આવું ભગવાને ડાયરેક્ટલી કહી દીધું. કોને કહી દીધું? દુર્યોધનને. કઈ સભામાં? હસ્તિનાપુરની સભામાં. બને ગયેલા એ શાંતિદૂત બનીને, સમજો. એટલે દુર્યોધને શું કહ્યું? પકડ લો ઇસ ગ્વાલે કો. કારણ કે એ ભગવાનને ભગવાનની સમજતો હતો, એના જેવા પુરુષ સમજતો હતો, ક્ષત્રિય રાજા સમજતો હતો. એટલે એ ભાઈ એને પકડવાની વાત કરતો હતો. ભગવાન કે પકડ શકતે હો તો પકડ લો. ભગવાનને કોઈ પકડી શકે? કારણ કે એ સર્વજ્ઞ છે, સમજો. એટલે દુર્યોધન પોતાની કુમતિથી, કુબુદ્ધિથી ભગવાનને જોતો હતો કે આ બધી વાતમાં કાં ફિસિયારી મારવા આવી જાય અમારા બે ભાઈની વચ્ચે, એમ એને એવું હતું. બધી બાબતમાં મધ્યસ્થી બનીને આવી જાય છે. આને જ પકડી લઈએ તો પાંડવોની બધી તાકાત જે છે તે તાકાત બધી મટિયા મેર થઈ, યુદ્ધ પહેલાં જ હારી જશે પાંડવો, એમ. કારણ કે આની ઉપર જ એ લોકો ઉછળી રહેલા છે. એટલે એ ભગવાનને પકડવા ગયો, પણ એ એની કુબુદ્ધિ હતી, એનું અજ્ઞાન હતું. કેમ? ભગવાનને ન પકડી શકાય, સમજો. એટલે ભગવાને ત્યાં પછી વિશ્વરૂપનું એકદમ બળાત દર્શન આપ્યું, અને કોઈ એ ભગવાનના દર્શન કરી ન શક્યું એક્સેપ્ટ 3 પીપલ. આંખ જ બંધ થઈ ગઈ, કોઈને નહીં થઈ ગયા. મહાત્મા વિદુર, પિતામાં ભીષ્મ, હે એને પકડી નહીં શક્યા ને એના સૈનિકો કે કોઈ. એ સભામાં કોઈ પકડી જ નહીં શક્યું ને એને. ભલા મોટા મોટા યોદ્ધાઓ તે સભાની અંદર બિરાજમાન હતા. દુર્યોધને બધાને કહ્યું, પણ પેલો વોલ્ટેજ એટલો હાઈ વોલ્ટેજ કે એની પાસે કોઈ જઈ જ નહીં શક્યું, તો પકડી કોણ શકે? એને કોઈ પકડી જ નહીં શક્યું ને, ભગવાનને થોડો કોઈ પકડી શકે. એટલે પિતામાં ભીષ્મ, આચાર્ય દ્રોણ, મહાત્મા વિદુર, એને એ પરમાત્માનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયો એ સમય પર. હા, પણ બીજા કોઈને નહીં થયો. એ તો ધૃતરાષ્ટ્રને છેલ્લે થયો, શાંતિવાળી સભામાં. એ લઈ આવજો નહીં, કંઈ નહીં, ચાલી હું વાંચી લેવા. ભીષ્મ પિતાને તો થઈ લો, એને ખબર જ હતી. ભીષ્મ પિતાને તો પહેલેથી જ નિશ્ચય હતો ભગવાન. મહાત્મા વિદુરને બી નિશ્ચય હતો. સંજયને થઈ લો, સંજયને ભગવાનનો નિશ્ચય હતો છેલ્લે. કૃપાચાર્યને પણ હતો. બાકી બીજા કોઈને ભગવાનનો નિશ્ચય નહીં હતો. એ તો મહારાજે કહ્યું, ભગવાને વચનામૃતમાં કહ્યું ને, શ્રીજી મહારાજે, એ લોકો ભગવાનને ભગવાન કાં સમજતા હતા? કોઈ એના ઘરવાળાની સમજતા હતા ને, યદુવંશીઓ 56 કોટી. આ જ કારણ કે ભાઈ જીવ જે છે એનું જ્ઞાન જે છે કેવું છે, અલ્પ છે. એટલે એનું જ્ઞાન જે છે એના વિષયમાં ભગવાન આવવા જોઈએ. એટલે એના જ્ઞાનનો વિષય જે છે એ ભગવાનને બનાવવા પડે. તો ભગવાનને એ વિષય બનાવે તો પણ એ પોતે કેવી રીતે બનાવવાનો? તો સાધુ સંતોનો જે ભગવાનનો નિશ્ચય જેને છે એનો સંગ કરવો પડે. લોહા લોહે કો કાટતા હે. તો ભગવાનનો નિશ્ચય કોના દ્વારા થાય? તો જેને ભગવાનનો નિશ્ચય છે એના દ્વારા જ ભગવાનનો નિશ્ચય તમને થાય. સત્પુરુષ પાસેથી સદગ્રંથ એ તમે સાંભળો તો જ ભગવાનનો નિશ્ચય થાય. બાકી દુર્યોધનને, દુશાસનને, 56 કોટી યાદવ એ બધા શ્રી કૃષ્ણ ભગવાનની જોડે જ રહેતા હતા. કોઈને ભગવાનનો નિશ્ચય નહીં હતો કે આ ભગવાન છે. કેમ? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ કયું છે. જ્ઞાન તો એમાં બ્રહ્મમાં જે છે એવું જ્ઞાનનો જે લક્ષણ જે છે આપણામાં પણ છે, પણ આપણામાં બહુ ફરક છે. માયાએ કરીને તિરોધાન પામી જાય છે, કર્મે કરીને આપણું જ્ઞાન જે છે તે તિરોધાન પામી જાય છે. એટલે આપણે નહીં થવા જેવી વસ્તુ જેમાં મોહ ન થવો જોઈએ એમાં મોહ થઈ જાય છે. બાયરી, છોકરા, બરાબર, ધન, આપણે ખબર છે આ બધું મૂકીને જવાનું છે, તો પણ આપણે એની પાછળ જિંદગીના અમૂલ્ય વર્ષો ખર્ચી નાખીએ છીએ. અને જેની પાસે જવાનું છે, જે ભગવાન પાસે, એની પાસે જવા માટે આપણો પ્રયત્ન જે છે બહુ ઓછો છે, બહુ થોડો છે. એ શું છે? આપણા જ્ઞાનની જ ઉણપ છે ને. કે જેનો ઉપયોગ આપણે ભગવાન મેળવવામાં કરવાનો છે એ આપણે ઉપયોગ માયાને મેળવવામાં કરીએ છીએ, કે માયાના સાધનો ભેગા કરવામાં કરીએ છીએ. આપણો મેજોરિટી ઓફ ધ સમય અજ્ઞાન પાછળ જાય છે. આજે શાસ્ત્રીજીએ કથામાં કહેતા હતા એ પ્રમાણે કે અજ્ઞાન જ સૌથી મોટું શું છે? શરીર છે, પોતાને માનવું છે. અને એની પાછળ તો આપણો મેક્સિમમ સમય જાય છે શરીરનું પૂરું કરવામાં,
સમજો. આખો દિવસ આપણે શરીરના જ ગીત ગાયા કરીએ છીએ, એ શું છે? તો આપણામાં જ્ઞાન નહીં રહ્યું. જ્ઞાન તો છે જ ને, પણ માયાના સંગે કરીને આપણું જ્ઞાન જે છે તે કેવું થઈ ગયું છે? ડાયવર્ટ થઈ ગયું માયા પાછળ. એ જીવ જે પરમાત્મા પાછળ દોડવો જોઈએ એની જગ્યા પર માયા પાછળ દોડે છે. પણ ભગવાનમાં આ વસ્તુ શક્ય નથી. અર્જુનજી અને દુર્યોધન બંને પહેલાં આવેલા ભગવાનને મળવા માટે, યુદ્ધમાં મદદ માગવા માટે, બરાબર. હવે આવેલો તો ટેકનિકલી પહેલો દુર્યોધન, તો પણ ભગવાને શું કહ્યું? પહેલાં માંગવાનું કોણે? અર્જુને. કેમ અર્જુનને કહ્યું? ભક્ત છે ને, ભગવાનને ખબર હતી કે આ મને જ માંગશે. ભગવાનને ખબર હતી યહ સર્વજ્ઞ સર્વવિત કે આ મને જ માંગશે. એટલે દુર્યોધનને બતાવવા માટે કહ્યું કે એવું નથી કે અર્જુન પાસે ચોઈસ ન હતી એટલે એણે મને માંગ્યો. એની પાસે ચોઈસ છે ને એ મને માંગે છે, કારણ કે ભગવત ભક્ત છે. સમજો, આ મેં તમને શાસ્ત્રો આખી સમજવાની વસ્તુ છે. ભક્ત જ ભગવાનને સમજી શકે અને ભક્ત જ ભક્તને પણ સમજી શકે. અભક્ત નહીં સમજી શકે. અભક્ત તો એને ગાંડો સમજે કે હું મંદિરે આવ્યા કરે છે, આ શું અહીંયા બેઠો બેઠો માળા ફેરવ્યા કરે, આ સમય બગાડી રહેલો છે, આટલો કામ ધંધો કરે તો કેટલા રૂપિયા મળે. અભક્ત નહીં સમજે, ભક્ત જ ભક્તનું મહાત્મય સમજે. સમજો. એટલે ભગવાનને ખબર હતી કે આને ચોઈસ હું આપીશ પહેલી તો પણ એ મને જ માંગશે. ને દુર્યોધનને શું લાગ્યું? કારણ મૂર્ખ છે આ, એમ કે નિહત્તા આને શ્રી કૃષ્ણને માંગવાથી આને શું ફાયદો થવાનો? એ લડવાની જ ના પાડે તો એને. એટલે એ કહે કે હવે એમ કહે કે કંઈ નહીં, એમ કહે કે હવે તમે તો આ માંગી લીધા તો કંઈ નહીં, મને હવે તમારી ચતુરંગી સેના આપી દઉં. અંદરથી બહુ ખુશ થતો હતો અને ખુશ થતો થતો એ મૂર્ખ ગયો શકુની પાસે. એમ કે આવું થયું ને મારે તો એમ કહી કે કામ થઈ ગયું આપણું. તો એ તો લડવાની ના પાડે, હથિયાર ઉચકવાની જ ના પાડે ને આપણે જો ચતુરંગી સેના લઈને આવી આખી, કેવું કામ થયું. શકુની સમજી ગયો તરત કે ગેમ બજા ડાલા તેરા, તારી ગેમ બજી ગઈ. એમ કહી તું હારી ગયો પહેલાં જ, યુદ્ધ કરવા પહેલાં જ. કેમ? એ ઓળખતો હતો એ શ્રી કૃષ્ણને ભગવાન તરીકે નહીં ઓળખતો હતો, માયાપતિ તરીકે નહીં ઓળખતો હતો, પણ માયાવી તરીકે ઓળખતો હતો. કારણ કે એ, જો પાછું હું તમને કહું ને, તમે જેવા છો એવા જ તમે બીજાને સમજો. કારણ કે એ પોતે કેવો હતો? માયાવી હતો, કપટી હતો. તમે ચોર હોવ તો લોકોને બધાને ચોર સમજો, સાહુકારને પણ. દુર્યોધનને યુધિષ્ઠિર કેવો લાગતો હતો? એના જેવો જ લાગતો હતો. અને યુધિષ્ઠિરને દુર્યોધન કેવો લાગતો હતો? તો એના જેવો લાગતો હતો, પોતાના જેવો. એટલે તમે જેવા હો ને, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તમને સામેવાળા વ્યક્તિ એવા જ દેખાય. આ બધી જ્ઞાનની કલમની અંદર આ બધું આવે. જ્ઞાન એના વિષયના આધીન છે. જ્ઞાન કંઈ અધરપદન નથી રહેતું. એટલે તમે જેવા વિષયનો સંગ કરો, જેવો તમારો અનુભવ છે એ પ્રમાણે જ તમારું જ્ઞાન ચાલતું હોય. સમજો. હવે જ્ઞાનની સૌથી મોટી ખામી કેવી છે કે બધાને એવું છે કે મારું જ જ્ઞાન સાચું છે. એટલે બે વિદ્વાનોને કે બે મોટા માણસને કોઈ દિવસ બનતું નહીં હોય. કારણ કે બંને પોતપોતાના હિસાબે પોતાના જ્ઞાનથી, પોતાના અનુભવથી સફળ થયેલા હોય. એટલે બંનેને એવો હું જ સાચો, બરાબર. પણ ઘણી વખત કેવું હોય, બંને સાચા હોય પણ બંને એકબીજા જોડે ફાવતું નહીં હોય, ક્લેશિંગ. બાકી બંને સાચા હોય. સમજી જાઓ. એટલે જ્ઞાન, જીવનું જ્ઞાન અને પરમાત્માના જ્ઞાનમાં બહુ ફરક છે. પરમાત્માને કોઈ દિવસ કોઈ મિસગાઈડ ન કરી શકે, કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ભગવાનને ના હોય તમારા વિશે કે કોઈ બીજા જીવ પ્રત્યે. તમે જેવા છો ભગવાન તમને એવા જ ઓળખે છે. તમે કહો ભગવાન મારી પર કૃપા નહીં કરતા, દયા નહીં કરતા, મને કંઈ દેતા નથી, પણ એ તમારી અત્યારે એટલી લાયકાત ન હશે એટલે જ ન દેતા હોય. તમારામાં લાયકાત આવી જશે ને એટલે ઓટોમેટિક મળી જશે. તમે ડિઝર્વિંગ બનો તો તમને એ મળી જ જશે. તમે ડિઝર્વિંગ ન હશો તો તમને ન મળશે. સમજજો. તમે જેવા છો એટલું જ ભગવાન તમને તમારી પાત્રતાના ધોરણે આપશે. તમે જે એવા નથી તો એ ન જ આપશે. તમે જુઓ કેટલા બધા મોટા મોટા પોતે સો કોલ્ડ મોટા મોટા કેવડાવતા હોય પોતાને, પણ એને મોટા મોટા કહેનારા પણ એના જેવા જ હોય. એટલે પેલા પણ લુચ્ચા ને પેલા પણ લુચ્ચા. સમજો. એટલે લુચ્ચાથી લુચ્ચા જ ભેગા થયા હોય. અમારા ગુરુ આવ્યા, અમારા ગુરુ આવ્યા એમ કરીને આગળ પાછળ બધા જે દોડતા હોય તે પણ બધા એવા જ હોય. જોજો. અને જ્ઞાની માણસ હોય કે ભજન કરવાવાળો હોય તે હંમેશા સિંહની જેમ એકલો જ ચાલતો હોય, એની આગળ પાછળ કોઈ હોય નહીં બહુ. કારણ કે એ એડવર્ટાઇઝ નહીં કરતો હોય ને, એને એવા જુઠ્ઠા લોકોની કે લુચ્ચા લોકોની જરૂર નથી. એ શાંતિથી એકલો એકલો એનું કામ કરે છે ને ભજન કરે છે. એને કાં કોઈની પડી છે. કેશુ સ્વામી એકલા જ રહ્યા આખી જિંદગી. સમજો. એને કાં કોઈની જરૂર હતી. બિહારી માંડ વરસમાં એકાદ વાર આવે કે નહીં આવે, જય સ્વામિનારાયણ, એને કંઈ પડી જ નહીં એમની. સાચો માણસ હંમેશા એટલે જ એકલો રહે.
કારણ કે એને બીજાની કોઈની જરૂર જ નથી, એને ખબર છે હું સાચો છું, અને ખોટા હોય એને આલિયા માલિયા જમાલિયાની બહુ જરૂર હોય. પણ લોકોને આજકાલ મોટા એવા જ લાગે છે કે જેવા આલિયા માલિયા જમાલિયા જેની પાસે વધારે હોય. બરાબર? એટલે હું તો હંમેશા એક વાત કરું છું, ખામખા લોग कहते हैं कि लोग बड़े होशियार हो गए, हम तो आज भी सबको उल्लू ही समझते हैं. કોઈને ભલે ખોટું લાગે, 70-80% લોકો નહીં પણ 90% લોકો જે છે ને એની બુદ્ધિના દરવાજા અત્યારે પણ નથી ખુલ્યા. આ સામેવાળો મને માન આપે જ તો કેમ આપે છે એને એ ખબર નહીં પડતી, સામેવાળો મારા વખાણ કરે જ તો કેમ કરે છે ખબર નહીં પડતી. 90% માણસને અત્યારની દુનિયામાં છે ને આભાસી ચિત્રમાં જીવે છે, એને એના વખાણ ગમે છે, એને એનું ખોટું ચિત્ર ગમે છે, પણ એને કોઈ કડવી દવા પાય અને કોઈ એમ કહે કે આ બધું માન મોટપ માટે તું ભજન કરવાનું પણ બંધ કર, કે પેલો તારાથી ખુશ થઈ જાય એના માટે ભજન કરવાનું બંધ કર, તું તારા જીવના કલ્યાણ માટે ભજન કર, તો 90% લોકોને આ ડોઝ નહીં પચતો કે હું ભજન મારા કલ્યાણ માટે કરવા આવું છું, કોઈને બતાવવા માટે કે કોઈના માટે નહીં કરવા આવતો. ભજન કરવાવાળાને નહીં ખબર, અહીંયા આવનારાને તો બહારનાની તો વાત જ છોડો. એટલે હું કહું છું 90% આખી દુનિયાની પોપ્યુલેશનમાં લોકો હકીકતમાં બુદ્ધિશાળી ન હશે, 10% માન બુદ્ધિશાળી હશે કે જેને સમજ પડતી હશે કે મારા માટે શ્રેયસ્કર શું છે. બધું માખણની દુનિયા ચાલે છે, જે માખણ વધારે લગાડે, જે તમારું સારું બોલે એ સારો, પણ જે તમને હકીકત કહે સાચી વાત કરે એ તમારા માટે ખોટો. એ શું છે? જ્ઞાન થોડું છે, અજ્ઞાન છે. સમજો, અત્યારે લોકો સંબંધ રાખવા માટે કોઈને સાચું બોલી નહીં શકતા. આ શું છે? અજ્ઞાન છે. એને એમ કે ભાઈ મારે શું કામ સંબંધ બગાડવો, એટલે તમે એને સાચું નહીં બોલી શકો. પણ હવે પેલાની વેવલેન્થ જ ત્યાં સુધી નહીં પહોંચતી હોય તો પછી શું કરે? ત્રિજ્યામાં તો આવવું જોઈએ ને. ભૂમિતિમાં ત્રિજ્યા આવે, પેલી ત્રિજ્યા, એ ત્રિજ્યાની બહાર જ ચાલ્યો ગયો હોય પેલો માણસ, તો એ સેટ જ નહીં થાય તો પેલો વ્યક્તિ શું કરી શકવાનો? સમજો. એટલે જીવના જ્ઞાનમાં અને ભગવાનના જ્ઞાનમાં બહુ ફરક છે. ભગવાનની ત્રિજ્યાની અંદર, વ્યાસની અંદર બધું આવી જાય. વ્યાસ કેમ કયા વ્યાસજીને? વ્યાસજીનું નામ વ્યાસ કેમ છે? વ્યાસ તો પદવી છે, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન. વ્યાસ તો બદલાયા કરે છે, તો વ્યાસનો અર્થ શું થયો? કોઈ વિચારે છે? વ્યાસનો અર્થ શું થાય? સમગ્ર શાસ્ત્રોનો વિસ્તાર, સમગ્ર શાસ્ત્રોને ગોળીને પી ગયા છે જે તે, અને જગતને એ એકદમ સારી રીતે આપવામાં પાછા પોતે પ્રયત્નશીલ રહી છે, એટલે એ વ્યાસ છે. સમાસ અને વ્યાસ વ્યાકરણના શબ્દ છે. કથાનો સમાસ ક્યારે કરવો, કથાનો વ્યાસ ક્યારે કરવો એ વક્તાના હાથમાં છે. વ્યાસ કરવો, વિસ્તાર કરવો, સમાસ કરવો એટલે એને ઘટાડવું. સમજો. એટલે આવું છે આપણું જ્ઞાન જે છે તે હંમેશા કેવું રહેલું છે? વિષયના અધીન છે. અને આપણું જ્ઞાન જે છે આપણે એનો સદુપયોગ કરતા નથી, કારણ કે આપણો અનુભવ છે તે માયાનો વધારે છે. ભગવાન સંબંધી પરમ હા હા એ વ્યાસ છે. સમજો, કારણ કે એ આમ આખું ફરે એટલે આખો વ્યાસ થાય, એટલે સૌથી મોટી ત્રિજ્યા એ જ થાય, સેન્ટ્રલ લાઈન. બરાબર? આમ જે આવે તે આખી વ્યાસ, કારણ કે આટલો જે થયો તો વ્યાસ આમ ફરેલો હોય આખું. બરાબર? બહુ અઘરું કામ છે એટલે અત્યારે, કારણ કે જીવનું જ્ઞાન એના અનુભવ પર છે. ભગવાનને એવું નથી, એ તો ત્રિકાળ બાધિત જ્ઞાન છે. જે જેવો છે તેવીને તેવી જ વાત કરે ભગવાન. એટલે તો ભગવાને કહી દીધેલું કે યુધિષ્ઠિર જ રાજા બનવા માટે યોગ્ય છે. ધૃતરાષ્ટ્રને શું કહ્યું? તને પુત્રમોહ થઈ ગયો છે, જેને કારણે તું આને રાજા બનાવતો નથી. હવે આવું ભગવાન જ કહી શકે, બીજા પણ એને કહેતા હતા. ભીષ્મએ પણ કહેલું, વિદુરજીએ સૌથી પહેલાં કહેલું, પણ એને એ વાત માનવામાં નહીં આવેલી. હવે એ આપણે ધૃતરાષ્ટ્રને એક પાત્ર તરીકે જોઈએ છે, પણ આપણે આપણા જીવનમાં જો આપણે પણ ઘણી જગ્યા પર એ ધૃતરાષ્ટ્ર જ છે. એ અંધ ધૃતરાષ્ટ્રના રોલમાં જ આપણે છે. આપણે આપણા ઘરમાં, વેપાર ધંધામાં, બહાર આપણે આપણી જાતે પોતાની રીતે પણ ધૃતરાષ્ટ્ર જેવું કામ ઘણી વખત કરતા હશે. મોહને કારણે ખોટા નિર્ણયો લેતા હોઈએ. બરાબર? એ છોડવાનું છે આ બધું, એક એક કરીને, સમજણે કરીને છોડવાનું છે. આ જ્ઞાનની વાત છે. એ ભગવાનનું જ્ઞાન છે તે કેવું છે? ત્રિકાળ બાધિત છે. એટલે શું કહ્યું આમાં? ભાઈ ભગવાનનું એટલે એ બ્રહ્મ કેવું છે? નિત્ય સત્તાવાળું છે, જ્ઞાનવાળું છે અને પરિચ્છેદ વિનાનું છે. ભાઈ એમની સત્તામાં કોઈ દેશ, કાળ કે વસ્તુ એનો કોઈ બાદ નહીં આવતો. આ દેશમાં ભગવાન છે જેટલા અહીંયા ભારતમાં છે એટલા જ પાકિસ્તાનમાં છે, ચીનમાં છે, ભૂતાનમાં છે.
કાળ તો ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણ કાળમાં ભગવાન એક સરખા છે. અને વસ્તુ તો જેટલા આમાં છે એટલા જ આમાં છે, જેટલા આમાં છે એટલા જ તમારામાં છે, એટલા જ મારામાં છે, એટલા આમાં છે, આમાં છે, બધામાં એક સમ અધિકપણે ભગવાન એક સરખા રહ્યા છે. એટલે દેશ કાળ અને વસ્તુ એ ત્રણથી ભગવાન કેવા છે? અપરિછિન્ન છે. બહુ મોટું મોટું બે આવી ગયું. આ કોણ છે? તારો મોટો ભાઈ છે? સગ્ગો મોટો ભાઈ તો છે જ. તું છોટો ભાઈ છે, મોટો ભાઈ છે. શું નામ છે મોટા ભાઈનું? હે? ક્રિસવ. તો તમારા ભગવાનના નામ છે બધા તમારે ત્યાં. સારું કહેવાય. ચાલો, ઓકે. એટલે આ શું છે? પરિચ્છેદ વિનાનું છે. બરાબર. એટલે ભગવાન શું છે? બ્રહ્મ કેવું છે? વસ્તુ, કાળ અને દેશ એનું માપ ભગવાનને નહીં લાગતું. આપણે લાગે છે જીવના સ્વરૂપને. તે દિવસે સ્વામી કહેતા હતા તે આપણે દાખલા તરીકે અત્યારે આ જગ્યા પર એટલે આ દેશમાં બિરાજમાન જીવ છે સમજો, તો એ જીવ કેવો છે? તો ભાઈ એ અણુ પરિમાણ છે. તો અત્યારે તમે અહીંયા બેઠેલા છો તો બીજી જગ્યા પર તમે હોઈ શકો નહીં, પોસિબિલિટી જ નથી. તમે અહીંયા છો તો ઘરે ન હોવ અને ઘરે હોવ તો અહીંયા ન હોવ, નક્કી વાત છે. કારણ કે જીવ કેવો છે? અણુ પરિમાણ છે. એટલે એ સર્વદેશી નહીં થઈ શકતો. હા, એનું જ્ઞાન સર્વદેશી થઈ શકે. ક્યારે? જ્યારે મુક્ત અવસ્થામાં પહોંચે ત્યારે. અને જ્ઞાને કરીને એનું સર્વવ્યાપકપણું થઈ શકે. ક્યારે? મુક્ત અવસ્થામાં જાય ત્યારે. પણ પોતે ધર્મી જે છે તે સર્વદેશી કોઈ દિવસ થાય નહીં. અહીંયા છે તો અહીંયા રહી, ત્યાં છે તો ત્યાં રહી. ત્યારે ભગવાનમાં એવું નથી. અક્ષરધામમાં રહ્યા થકા એક સાથે અનંતકોટી બ્રહ્માંડમાં એ ભગવાન કેવા છે? એક સરખા પ્રકાશે છે. એટલે ભગવાન સર્વદેશી છે. એક જગ્યા પર રહ્યા છતાં સર્વદેશી છે. સમજો, એ ભગવાનની વિશિષ્ટતા છે. બરાબર. એટલે અહીંયા જે કહ્યું કે ભાઈ એ પરિચ્છેદ વિનાનું છે ભગવાનનું, ભગવાન પોતે. એટલે સર્વદેશમાં, સર્વકાળમાં પણ. હવે આપણે અત્યારે આ કાળમાં છે તો ભૂતકાળમાં હતા કે નહીં? હતા તો ખરા જ, પણ કયા રૂપે હતા, કેવા રૂપે હતા આપણે કંઈ ખબર નથી. અને ભવિષ્યમાં તો કેવો હોઈશું? જય સ્વામિનારાયણ. ભવિષ્યની તો કંઈ ગેરંટી જ નથી આપણી. આ ઘડીને આ પલ પછીની આપણી કોઈ ગેરંટી નથી. નો ગેરંટી. ચાઇનીઝ પ્રોડક્ટ છે આ. ચલે તો ચાંદ તક, ના ચલે તો શામ તક. આ ભગવાનની બનાવેલી કઈ પ્રોડક્ટ છે? ચાઇનીઝ પ્રોડક્ટ. ચાલે તો હો વરે ચાલે, નહીં ચાલે તો પેલો આવે ને તરત જ પોટ થઈ જાય. એટલે ચલે તો ચાંદ તક, ના ચલે તો શામ તક. ચાઇનીઝ પ્રોડક્ટ વિશે આવું જ કહેવાય. સમજો. પણ ભગવાનનું એવું નથી પાછું. ભગવાન તો ત્રણ કાળમાં હતા છે અને રહેશે જ. સમજો. બરાબર. આ પ્રમાણે ઓકે. આ ગુણથી વિશિષ્ટ પદાર્થ તે બ્રહ્મ. એટલે આ બધાનું આ બધા ગુણ જે છે, આ ગુણ એ ભગવાન આપણા બધા કરતાં વિશિષ્ટ છે. એ કેવી રીતે વિશિષ્ટ છે એ આપણે ડિફરન્સ જોયો અત્યારે. ભાઈ એના જેવું કોઈ છે જ નહીં. એકો હમ બહુશ્યામ પ્રજાએ જે એક એવા બહુરૂપે થાય છે એ જ ભગવાન કેવા છે? એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. કે એ ભગવાન જેવા તો એ ભગવાન જ છે, બીજું કોઈ નથી. જય સ્વામિનારાયણ. બરફ પડે જ ને. બરાબર. એટલે શું છે કે ભગવાન જેવા એક ભગવાન જ છે. એટલે અહીંયા કહ્યું કે ભાઈ એ બ્રહ્મ જે છે આ શ્રુતિના વાક્યનો અર્થ છે. હવે જગતગુરુ શંકરાચાર્ય બ્રહ્મ આ જે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, બરાબર, એના વિશે શું કહે તે સાંભળો. બ્રહ્મ સત્ય, જ્ઞાન અનંત છે. અર્થાત અસત્ય, જડ એટલે પરપ્રકાશ અને પરિચ્છિન્ન એવી વસ્તુ માત્ર માહિત જગતથી એક ભિન્નથી એ ભિન્ન છે. જ્ઞાન જ એકલું અજળ સ્વયં પ્રકાશ છે. તેથી બ્રહ્મ એ જ્ઞાન પોતે છે. જ્ઞાનવાળું નહીં, પણ જ્ઞાન પોતે જ. બરાબર. મજા આવી ગઈ ને? બહુ સરળ છે ને મનીષ? હવે તો તું એકલો જ છે, તારા ઘરેથી કોઈ આવ્યું નથી. બરાબર. હમણાં આવશે, પ્રસાદનો ટાઈમ થશે ને એટલે આવશે. બરાબર. હસની ને હસે શું કામ છે? બરાબર. ચાલો. શું કહ્યું? જગતગુરુ શંકરાચાર્યનું બ્રહ્મ કેવું છે? સત્તા માત્ર છે, ફક્ત જ્ઞાન છે. જ્ઞાન નામના ગુણવાળું નથી. જ્ઞાન સ્વરૂપ છે બ્રહ્મ, પણ જ્ઞાન નામના ગુણવાળું નથી. હવે તમે કહો જ્ઞાન સ્વરૂપ અને જ્ઞાન નામના ગુણવાળું, એમાં ફરક શું? બહુ ફરક. કેવી રીતે ફરક એ તમને કહું. જ્ઞાન સ્વરૂપ હોવું એ પોતે પોતાની ઓળખાણ આપવી. એટલે પોતે પોતાને જે ન ભૂલવું કોઈ દિવસ. આપણે રાત્રે સૂઈ જઈએ અને સવારે ઉઠીએ તો આપણે સવારે ઉઠીએ તો વચ્ચે 6-7 કલાક જે રાત્રે સૂઈ જઈએ
ત્યારે બેશુદ્ધ અવસ્થામાં હોઈએ અને ઉઠીએ તો કોઈ દિવસ આપણે આપણી જાત ઉપર કોઈ દિવસ એવો ડાઉટ નહીં જતો, શંકા નહીં જતી કે હું કોણ છું. એ શું છે? જ્ઞાન સ્વરૂપ છે આપણે. શું છે એ? જ્ઞાન સ્વરૂપ છે આપણે. કારણ કે આપણે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે તમને રોજ સવારે એવી કહેવાની જરૂર પડતી નથી કે તું કોણ છે, કે તું આ છે, કે તું ફલાણું છે, કે ઢીમકું છે. સમજી ગયા? પેલા પિક્ચરમાં બતાવે ને, ભાઈ તું अपने आप को पहचान, ભૂલ ગયા હે, આમ તેમ કરીને યાદ કરાવે ને, પેલાની યાદદાસ્ત ચાલી જાય હીરોની, પછી એને યાદ કરાવવા માટે બધું કરે ને, એવું નથી. સમજો, એ પિક્ચરમાં બતાવે એવું. બરાબર? આપણે ખબર જ છે કે આપણે કોણ છીએ. આપણો જન્મ થયો ત્યારથી આપણે આપણી જાતને ઓળખીએ જ. એક દિવસ પણ એવો ગયો નથી કે આપણે આપણી જાતને ભૂલી ગયા હોઈએ. એ આપણે જ્ઞાન સ્વરૂપ છે. હવે જ્ઞાન નામનો ગુણ આપણામાં કયો છે? તે જ્ઞાન નામનો ગુણ આપણે જે છે તે ગુણ દ્વારા આપણે બીજાને ઓળખીએ. આપણા જ્ઞાન નામના ગુણથી. કેવી રીતે? તો ભાઈ આ સફેદ દાઢીવાળો ને સફેદ વાળવાળો દીપક છે. બરાબર? આ જ દીપક આજથી 5 વર્ષ પહેલાં કાળા વાળ અને કાળી દાઢીવાળો હતો. હવે આ દીપક જે છે તે બીજો વ્યક્તિ છે. તો મારા જ્ઞાન નામના ગુણથી મેં દીપકને ઓળખો. સમજો. હવે આ જોનિલ જે છે તે 10 વર્ષ પહેલાં સભામાં આવતો હતો તો પેલા આ છોકરા જેવો આવતો હતો, આ લોકો જેવો. અને આ વિશાલ જે છે તે આના જેવો હતો. આ ગોટુને મોટું છે ને એટલા જ હતા એ બે. ત્યારે 10 વર્ષ પહેલાં સભામાં આવતા હતા. જ્યારે સભામાં સાહેબે આવવાનું નવું શરૂ કરેલું 2012માં, ત્યારે આ બે આવી રીતે ગોટુને મોટું જેવા બેસતા હતા. હવે આ લોકો જુવાન થઈ ગયા. બરાબર? હવે આ બે જુવાન થયા અને આ લોકો નાના છે. હજુ 10 વર્ષ થશે તો આ લોકો જુવાન થશે ને આ લોકો થોડાક ઉંમરલાયક થશે. આની દાઢીના બીજા 8, 10, 12, 25 વાર ત્યારે સફેદ થઈ જશે ને પેલા લોકો દાઢીવાળા થઈ જશે. સમજી ગયા? સમજો. હવે આ જે જાણપણું જે છે એ કોનું છે? મારું. તે મારા જ્ઞાન નામના ગુણ છે એની ઉપર છે. હવે આપણો જે જ્ઞાન નામનો ગુણ જે રહેલો છે આપણામાં, એનાથી આપણે બાહ્ય પદાર્થને ઓળખીએ. પણ આપણું એ જ્ઞાન નામનો ગુણ જે છે તે કેવો છે? કેવો છે? લિમિટેડ છે. આપણામાં લિમિટેડ છે. પરમાત્મામાં કેવો છે? અનલિમિટેડ છે. કેવી રીતે લિમિટેડ છે? ભાઈ મને બધું દેખાય છે કે આ પેલા મહેશભાઈ બેઠા છે, આમ કરીને અડપ વાળીને બેઠા છે, પેલી બાજુ મુકુંદાસ બેઠા છે, ત્રીજે મારાથી પદ ગાય તે, બરાબર, જેને માઇકની પણ જરૂર નહીં પડે એ મુકુંદાસ બેઠા છે. આ બાજુથી ઓમ જય જગદીશભાઈ બેઠા છે કે ભાઈ જે કોઈ પણ કામ કરવામાં ના નહીં પાડે, હાથ પાડે. પેલી બાજુ અશોકભાઈ બેઠા છે, એ પણ મું સે ના નીકળે એવા. આ બાજુ પેલો મનીષ છે, થોડો શરમાય, થોડા ઢકાવો, થોડા પીછાવો એવો માણસ. બરાબર? પણ મને આ બધા મારી સામે આ બધા દેખાય મારા જ્ઞાન નામના ગુણની સામે. આ વચ્ચે દિવાલ છે ને અંદર નારાયણ મુનિદેવના દર્શન અત્યારે એટલે એના વાઘા ધરાવી રહેલા છે. કોણ? બ્રહ્મચારી. પણ એ મને કે તમને કોઈને એ વાઘા અત્યારે દેખાતા નથી કે કયા કલરના વાઘા પહેર્યા હશે. નહીં દેખાતું ને, કારણ કે આપણું જ્ઞાન કેવું છે? સીમિત છે. પણ હવે અત્યારે આપણે અક્ષરધામમાં મુક્ત થઈ ગયા તો, અને આપણે એવો સંકલ્પ થયો કે રામપુરામાં નારાયણ મુનિદેવને કયા વાઘા પહેરાવે છે, તો અક્ષરધામમાં બેઠા બેઠા ખબર પડે. એટલે આપણો ધર્મ જે છે, જ્ઞાન નામનો ધર્મ, એનો શું થઈ ગયો? વિસ્તાર થઈ ગયો. પણ અત્યારે આપણે મુક્ત અવસ્થામાં નથી. એટલે આપણે અત્યારે ખબર ન પડે કે ઘનશ્યામ મહારાજને કઈ ધોતી પહેરાવી હશે, કે ભાઈ નારાયણ મુનિદેવને અત્યારે કઈ ધોતી પહેરાવી હશે, કે ભાઈ રાધા વિહારી લાલજીને કઈ ધોતી પહેરાવી હશે. આજે વવલી બી આવડે છે, પેલા ઢરકાવાનું પેલા ઉલગાડે છે, અંદર શાવ કઢે છે. ચાલો, સમજી ગયા? હા, એટલે કહેવાનો મતલબ શું છે કે આપણું જ્ઞાન નામનો ગુણ જે આપણામાં રહ્યો છે એનાથી આપણે અન્ય પદાર્થોને ઓળખીએ છીએ. પણ કેવી રીતે ઓળખીએ? જે તે ઇન્દ્રિયો દ્વારા જે તે જ્ઞાનનો પ્રસરણ થયો હોય, સમજો, એ ઇન્દ્રિયની જે સામર્થ્ય છે એ પ્રમાણે. હવે ઘણા પશુ પક્ષી એવા હોય કે એમાં અમુક ઇન્દ્રિય ન હોય. શહેનશાહ, બરાબર, શહેનશાહ થઈ ગયો છે. રિશ્તે મેં તો હમ સબકે બાપ લગતે हैं, નામ હે શહેનશાહ, જીગર. બરાબર? હવે શહેનશાહ એનું નામ શહેનશાહ થઈ ગયું, એની પદવી ઊંચી થઈ ગઈ. બરાબર? ચાલો, એટલે સમજ્યા તમે? તત્વજ્ઞાનની વચ્ચે થોડું હસવું પડે, નહીં તો સભા શૂન્ય થઈ જાય. બરાબર? એટલે વચ્ચે વચ્ચે ગરમ ગરમ ભજીયા મૂકવા પડે. એમાં પપ્પા કહીને વચ્ચે વચ્ચે થોડા ગરમ ગરમ ભજીયા મૂકવાના, નહીં તો પબ્લિક ઊંઘી જાય. આ જ્ઞાન નામનો ગુણ જે છે એને કરીને આપણે બાહ્ય પદાર્થને ઓળખીએ કે ભાઈ પેલો જય જે છે તે કોઈ વખત દાઢી રાખે છે, કોઈ વખત આ દાઢી નથી રાખતો, કોઈ વખત એટલી મૂછ રાખે છે. સમજો? તો એ જ્ઞાન નામનો મારા ગુણ દ્વારા હું ઓળખું.
આઈડિયા આવી ગયો? બરાબર. હવે એ મારું હું જ્ઞાન સ્વરૂપ છું, એની જોડે એને કોઈ મતલબ નથી. હવે બીજું ઉદાહરણ આનું શ્રેષ્ઠ આપું. આ લાઇટ, આ ટ્યુબલાઇટ, ટ્યુબલાઇટ જે પ્રકાશ સ્વરૂપ પણ છે અને પ્રકાશ નામનો ગુણ પણ એમાં રહેલો છે. હવે પ્રકાશ સ્વરૂપ જે છે એટલે એને જોવા માટે તમારે બીજી ટ્યુબલાઇટની જરૂર નહીં પડે. આ ટ્યુબલાઇટને જોવા માટે તમારે બીજી ટ્યુબલાઇટની જરૂર પડતી નથી. હવે એ ટ્યુબલાઇટના પ્રકાશને કારણે આપણે બધા એકબીજાને જોઈ શકીએ છીએ. એ એનો પ્રકાશ નામનો ગુણ છે. સમજ પડી ગઈ કે ના પડી? હા તો બોલો. અઘરું જ છે આ, સમજો. એટલું બધું સરળ નથી, પણ આપણે એને સરળ કરવાની કોશિશ કરીએ છીએ, ગૂંટી ગૂંટીને પાઈએ છીએ કે તમને આવડી જાય. સમજો, બે વસ્તુમાં ફરક છે. એક પ્રકાશ એટલે શું છે, એનામાં એ પ્રકાશ સ્વરૂપ તો છે જ, એનું પ્રકાશમય એનું સ્વરૂપ છે. એને કરીને ટ્યુબલાઇટને જોવા માટે તમારે બીજી ટ્યુબલાઇટની જરૂર નહીં પડે. તમે એકલી ટ્યુબલાઇટ સરકતી હોય તો પણ એ ટ્યુબલાઇટને જોઈ શકો. સાચી વાત છે ને? આમાં કોઈ હું ગપ્પુ નહીં મારતો ને. હવે એ ટ્યુબલાઇટનો પ્રકાશ નામનો ગુણ રહેલો છે, એના દ્વારા શું થાય, આપણે બધા એકબીજાને જોઈ શકીએ છીએ. બરાબર. કારણ કે એ પ્રકાશ જે છે તે બહારની તરફ ફેંકે છે. એમ આપણું જ્ઞાન જે છે તે બહારના વિષયોને પ્રકાશિત કરે છે, અને આપણે જ્ઞાન સ્વરૂપ છે તે પોતાને પ્રકાશિત કરીએ છીએ, શાસ્ત્રની ભાષામાં, વ્યાકરણની ભાષામાં. એટલે આપણે આપણી જાત પર કોઈ દિવસ સંકલ્પ નહીં થતો કે શંકા નહીં જતી. એ આપણે જ્ઞાન સ્વરૂપ છે એને લઈને, અને આપણામાં જ્ઞાન નામનો ગુણ રહેલો છે એને લઈને આપણે બહારના વિષયોને ઓળખીએ છીએ કે આ મારી બા છે, આ મારા બાપા છે, આ મારી ઘરવાળી છે, આ મારી બેન છે, આ મારી માસી છે, આ મારી ફોઈ છે. એ આપણામાં રહેલો જ્ઞાન નામના ગુણને હિસાબે. હવે તમે સમજો કે કોઈ વ્યક્તિને મગજની ઉપર કંઈ એક્સિડન્ટ થયું કે એવું કંઈ વાગ્યું થાય ને, એવું તો એની એ ગ્રંથિ જે છે એની ઉપર માર વાગ્યો એટલે ચેતાતંતુઓમાં કંઈક નબળાઈ આવી, એને કારણે એની જ્ઞાન શક્તિ ઘટી ગઈ. એટલે એ પેલા લોકોને ઓળખવામાં ઘણી વખત મેમોરી લોસ થઈ જાય છે એનું. સમજો કેમ? એની જ્ઞાન શક્તિ એના કર્મને કારણે હણાઈ ગઈ. કેવી રીતે? ત્યાં કોણ બેઠેલું છે? હા, ઉલકાઓ નહીં, ધડકાઓને ત્યાંથી બહુ અવાજ આવે છે. ધરમસિંહ ભગત છે ને, એમને કહી દઉં કે અવાજ આવે છે. કઈ ધરમસિંહ ભગત તો સમજી જશે. સમજો. એટલે શું છે, જ્ઞાન નામનો ગુણ આપણામાં બહુ જરૂરી છે. હવે તમે સમજો, આ જ્ઞાન નામનો ગુણ આપણામાં જ છે એવું નહીં, પશુ પક્ષીમાં પણ છે. તમે વાઘની સામે આમ કરીને કાગળનો ટુકડો નાખો તો વાઘ પણ આમ કરીને ડરી જશે, કાગળના ટુકડાથી પણ. સમજો. હવે એ બાહ્ય વિષયને ઓળખે છે કે આ મને ઈજા પહોંચાડવા માંગે છે. આઈડિયા આવી ગયો? સમજા મારી વાત? જીવ જે કોઈ છે તે જીવ પ્રાણી માત્ર, એટલે જીવ જે છે તે પોતે જ્ઞાન સ્વરૂપ પણ છે અને જ્ઞાન નામના ગુણવાળો પણ છે. એમ આપણા રામાનુજ વેદાંતિઓ બ્રહ્મ એટલે ભગવાન એને જ્ઞાન સ્વરૂપ પણ માને છે અને જ્ઞાન નામના ગુણવાળા પણ માને છે. સમજો. પણ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત યાદ રાખજો, સાંભળો. શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત બ્રહ્મને ફક્ત કેવું માને છે? જ્ઞાન સ્વરૂપ માને છે, જ્ઞાન નામના ગુણવાળું માનતું નથી. કેમ? જગતગુરુ શંકરાચાર્ય કોઈ પણ પ્રકારનો કોઈ પણ ગુણ એ બ્રહ્મને વિશે સ્વીકારતા નથી. કારણ કે કેવા છે? નિર્ગુણ છે, નિરાકાર છે, બીજા શું કહેવા? અનિર્વચનીય છે, નિર્વિશેષ. એમાં કોઈ વિશેષણ જ નથી. કારણ કે વિશેષણ આપણામાં વિશેષણ છે ને. સમજો, આપણામાં બધામાં કેટલા બધા વિશેષણ રહ્યા છે કે ભાઈ આ વિમલ તો બધી રીતે સીધો, ભાઈ વાસુદેવ તો બધી રીતે ગોળ. વાત સિવાય વાત હું ગોળ નહીં કરું, એ સીધી કરું, બાકી બધી રીતે ગોળ. સમજો. વિજયભાઈ તો દાઢીવાળા, એ એની વિશેષતા. આ ભાઈ મનીષભાઈ તો એકદમ ધ્યાનથી સાંભળે એવા. પેલા મનીષભાઈ ટેન્શનમાં, કાયમ ટેન્શનમાં જોઈ. આ ભાઈ ઊંઘવા આવે અહીંયા શાંતિથી, મસ્તીથી ઊંઘ્યા કરવાનું, એકાદ બે ઝોલા લઈ જ લે. એમને એમ કે મને નહીં ખબર પડતી. બરાબર? તો મને ખબર પડી જ જાય. સમજો. દીપક આખા ક્લાસમાં શાંતમાં શાંત સ્ટુડન્ટ, પ્રશાંત મૂર્તિના નિર્દોષ, એકદમ શાંત માણસ. દીપક આખા ક્લાસનો શાંત વિદ્યાર્થી. બરાબર? આ ગુણ બધામાં રહેલા જ આપણા, એટલે આપણી આ ગુણે કરીને ઓળખાણ. પણ શંકરાચાર્ય જે છે તે શું કહે છે? બ્રહ્મમાં પણ ભગવાનમાં પણ ગુણ તો રહેલા જ છે ને ઘણા બધા.
સત્ય, શૌચ, દયા, જ્ઞાન, શક્તિ, બળ, વીર્ય, તેજ, ઐશ્વર્ય, સૌશલ્ય, આર્જવ, માર્જવ, કારુણ્ય, કેટલા બધા ગુણ છે. અરે એ પેલામાં જ આપો. હા બસ બસ અંદર જ આપી દે, પ્રસાદની અંદર જ પેલું સમજી ગયા. પહેલાં સાહેબને આપી દે, પહેલું સાહેબને આપી દે. બરાબર. એટલે આ જાતે ઘરમાં બનાવેલું છે. એટલે આઈડિયા આવી ગયો તમને? ભાઈ ભગવાનમાં એટલે બ્રહ્મમાં કોઈ પણ પ્રકારનો ગુણ નથી, આવું જગતગુરુ શંકરાચાર્ય કહે છે. હવે બહુ સિમ્પલ વાત કરું, આપણામાં કોઈ ગુણ ન હોય, સમજો, તો કોઈ ગુણ વગરના વ્યક્તિ પાસે કોઈ બીજો વ્યક્તિ જાય ખરો? ગુણ છે એનેથી તો આકર્ષણ છે, એ તો આપણી ઓળખાણ છે. તો કોઈ ગુણ વગરના વ્યક્તિ પાસે બીજો વ્યક્તિ આકર્ષાય કેવી રીતે? એટલે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત અહીંયા ફેલ થઈ જાય છે કે ભાઈ જે બ્રહ્મ જેને પામવા માટે લોકો આટલી બધી મહેનત કરે છે, આટલું બધું તપ કરે છે, આટલા બધા સાધનો કરે છે, એ ગુણ વગરનો હોય તો એની પાસે પેલો જાય જ કેવી રીતે? એને આકર્ષણ કેવી રીતે થાય? તમે અહીંયા બેઠેલા છો તો કેમ બેઠેલા છો? તમને આ સબ્જેક્ટમાં કંઈ ગુણ દેખાય તો બેઠેલા જ ને, કે આમાંથી કંઈ શીખવાનું મળશે. હું આ કેમ ચલવું છું કે ભાઈ આમાં કંઈ ગુણ દેખાય તો ને, મને આમાં કંઈ ગુણ જ નહીં દેખાતો હોય તો કે આપણે કંઈ અહીંયા કંઈ ટાઈમપાસ કરવા થોડા બેઠા છે. એટલે જગતગુરુ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત આ રીતે હાવ ફેલ છે કે ભાઈ એ લોકો બ્રહ્મને જ નિર્ગુણ માને છે, જેની પાછળ લોકો આખી જિંદગી કાઢી નાખે છે. 9 લાખ પર્વત પર પેલા 9 લાખ યોગીઓ કેટલા વર્ષોથી ભજન કરતા હતા, તપ કરતા હતા, કે જેને ભગવાન જાતે મળવા ગયા. સમજો, હવે એ જેનું ભજન કરતા હતા એ ગુણ વગરનું હોય તો એના માટે પેલું આટલું બધું ભજન થોડું કરે? આઈડિયા આવ્યો તમને? કહેવાનું તાત્પર્ય શું છે? અદ્વૈત વેદાંત અતિશય શુષ્ક છે, એટલે એને શુષ્ક જ્ઞાનીઓનો માર્ગ કયો છે. એટલે અદ્વૈતીઓને શુષ્ક જ્ઞાનીઓ કહ્યા છે. શુષ્ક કેમ? રસકસ વગરના છે. અમુક માણસો એવા હોય બ્લેક એન્ડ વ્હાઇટ, શ્વેત શ્યામ, પેલા જૂના પિક્ચર નહીં આવતા હતા ગાયન તમે ટીવી પર, ઓ મેરા મન કા પંછી મન મન ડોલે. હવે તમે ચિત્ર જોતો હોય તો તમને ઊંઘ આવે. સાયગલ, બરાબર, બાબુ મોરા કરીને ગાય ને, સમજી ગયા તમે? રસ નહીં પડે તમને, શુષ્ક લાગે. સમજો. પણ આપણા ભગવાન કેવા? સર્વરસ સર્વગંધ. હા, આપણા ઘનશ્યામ મહારાજના વાઘા જોઈ તો મસ્ત મજા આવી જાય. આજે પણ કેવા મસ્ત ટાઈટ વાઘા હતા ઘનશ્યામ મહારાજ. જે આમ નગર શેઠના છોકરા એવા આમ કેવા વરેલા, આમ નગર શેઠના દીકરા લાલુ જેવા દેખાતા હતા. પેલો શેઠનો છોકરો નહીં હોય ને આપણે કહે ને લાલુ, તો આમ પેલો દોડતો નહીં આવે. આપણા ઘનશ્યામ મહારાજ આજે એવા નહીં દેખાતા હતા, ઘટ્ટા આમ. નગર શેઠનો છોકરો હોય ને આમ મસ્ત ઉપર પેલું બેઠેલું, પાગ આમ મસ્ત બેઠેલી માપની, અને વાઘા બી બહુ સરસ. ડાબા હાથમાં તો કંઈ મળે જ નહીં, જમણા હાથમાં જ ખાલી કલગી, અને એટલા મસ્ત આમ કરતાં દોડતા જડ્ડા આવતા હોય એવા લાગે. એવા કેટલા ગુણ આપણા ભગવાનમાં, હસતા આવે. એટલે એમાં શું હતું સમજો, કે એ નિર્ગુણ બ્રહ્મને માનતા હતા, પણ પછી પાછળથી છે ને એમને એવું થયું કે આ બધું જે નિર્ગુણવાળું બહુ થઈ ગયું ને, એમાં મૂર્તિ પૂજાનો બહુ વિરોધ થઈ ગયો છે. એટલે એમણે વિષ્ણુના સ્તોત્ર કર્યા, ગણપતિજીના સ્તોત્ર કર્યા, આ બધું મૂર્તિવાળું ને એ બધું કર્યું. ને આપણી જે બધી ઉપાસના વિધિ હતી ને એ પછી એમણે વિસ્તારી. એમણે જેમ કર્યું એમ એમને ખબર પડી કે હું જે કરું છું એની પોઝિટિવ ને તમે કંઈ કરો એની નેગેટિવ પોઝિટિવ ઇફેક્ટ આવે તો જ્ઞાનીને ખબર તો પડે જ નહીં. એટલે એમણે આ બધું ચાલુ કરેલું, સમજો. અને એમણે જે અહમ બ્રહ્માસ્મીવાળો મત ફેલાવ્યો ને, એમાં મેઇન મુદ્દો એમનો જૈનો અને બૌદ્ધો જ હતા. વેદ વિરુદ્ધ જે વર્તતા હતા જૈનો, એ જૈનોને એમણે ભગાવવા હતા બસ ભારતમાંથી, અને બૌદ્ધોને. ભગવાનને જ નહીં માનતા ને, અનાદિ ઈશ્વરને જ નહીં માનતા ને. હવે એ ભગવાનને જ બ્રહ્મ તત્વને જ નહીં માનતા જૈનો. એટલે જગતગુરુ શંકરાચાર્યએ શું કહી દીધું? બ્રહ્મ એકત્વવાદ. ભાઈ તું જ બ્રહ્મ છે. તમે તમને જ બ્રહ્મ બનાવી દે તો બ્રહ્મને નહીં માનવાનો તો પ્રશ્ન જ નહીં રહી ને. આજે ભગવાન બનવાનું કોને નહીં ગમે? તમને કે કોઈને પણ કોઈ ભ્રમ કહે, આજથી 1500 વર્ષ પહેલાં એમણે બધાને બ્રહ્મ બનાવી દીધા, તો બધા ખુશ થઈ ગયા, આપણે જ ભગવાન છે, તો ભાઈ કાં ના છે? હા ભાઈ આપણે જ ભગવાન, કાં ના પાડવાના? એટલે એ એમણે બુદ્ધિથી કામ કરેલું કે પેલા ભગવાનને કોઈ માનતા જ નહીં હતા, લોકો વેદ વિરુદ્ધ વધતા હતા, બ્રહ્મ તત્વને જ નહીં માનતા હતા. એ 700 વર્ષ આપણા બહુ ડાર્કમાં ગયા હતા. આપણે આમાં ચલવું ને બહુ ઓછો, એ પણ શૂન્યવાદ તરફ જ મત જાય છે.
ભગવાન બુદ્ધનો મત પણ કે એટલો બધો, કારણ કે એનું જ્ઞાન કેવું છે, અસ્થિર છે, અટકી અટકીને ચાલે ને. એમાં પેલી 4 કેટેગરી છે ભૂમિકામાં આપણે ચલવેલી છે, પેલા વૈભાષિકો, સૂત્રાંતિકો, 4 કેટેગરી છે એમાં પણ. હે નૈયાયિક ને બધાનું બાજુ અલગ અલગ માનું, 4 વૈભાષિક ને સૂત્રાંતિક, આ તો 2 તો છે જ, બાકીના 2 નામ પણ આવા જ છે ને. બધાનું અલગ અલગ માનવું છે બાજુ. એટલે એ લોકોનો મત બી જે છે ને તે પેલો અધરપધર લાગે તમને, આમ કમ્પ્લીટ નહીં લાગે. પણ શું હતું, બૌદ્ધમ શરણમ ગચ્છામી, રાજાઓ બધા બુદ્ધ ધર્મને માનતા થઈ ગયા. એટલે પછી અહીંયા ભારત વર્ષ આપણે ત્યાં મેં તમને શું કહ્યું, 90% લોકો ફોલોઅર્સ છે, તાર્કિક નથી, તર્ક નહીં દોડાવતા. એટલે પેલો એક જાય એટલે બધા ચોકના મામાની એમ પાછળ પાછળ જયા કરે, સમજો, તર્ક નહીં માનતા લોકો. એટલે આ પ્રોબ્લેમ થઈ ગયેલો આખા ભારત. એ 700 વર્ષ આપણા બહુ ખરાબ ગયેલા. આમાં આવી તો ગયું શરૂઆતમાં જ કે પ્રથમના જે ઈસુની જે શરૂઆત થઈ, એટલે ઈસવીસનની ત્યાંથી માંડીને જે આપણા આ પહેલાં 500-700 વર્ષ હતા તે બહુ ખરાબ ગયેલા. એ સમય દરમિયાન જ પેલા આલવારોએ આપણી સનાતન સંસ્કૃતિની રક્ષા કરી અને પછી આ બધા આચાર્યોનો યુગ આવ્યો. જગતગુરુ શંકરાચાર્યથી શરૂ કરી, તો એ જગતગુરુ શંકરાચાર્યને પણ એમાં આચાર્ય તરીકે સ્વીકારેલા છે. કેમ? આ બધાને ભગાવવા માટે એમણે જ શરૂઆત કરી. કે એમણે થયું કે આ બધા આમ કંઈ ભ્રમ તત્વને માને એવા નથી, એટલે ભ્રમ એકત્વવાદ એમણે બતાવી દીધો, અદ્વૈતવાદ, કે ભાઈ તું જ ભ્રમ છે. તત્વમસીનો અર્થ એમણે શું કર્યો, તે તું જ છે. એટલે પેલો ભ્રમ તત્વ પર તો ડાઉટ નહીં કરે ને, સમજો. નાસ્તિકવાદનો સમૂળું નિકંદન કરવા એમણે આ કામ કરેલું. પણ ઘણી વખત શું થાય, કોઈ બહુ વધારે પડતી બુદ્ધિ વાપરીને કંઈક કરવા જાય ને તો એમાં પેલા જે સામાન્ય બુદ્ધિવાળા લોકો હોય ને એને કંઈ ખબર નહીં પડે ને ઉલટા પુલટા જ થઈ જાય. એટલે એમાં નિરાકારવાદનું બહુ મોટું અહીંયા એ થઈ ગયું ને અત્યાર સુધી ભગવાનને નિરાકાર માનનારા લોકોનો જથ્થો બહુ વધારે રહ્યો, સમજો. અને આ ભ્રમ એકત્વવાદમાં લોકો વધારે માનતા થઈ ગયા, જગતને મિથ્યા માનનારા ઘણા બધા થઈ ગયા. એટલે અત્યાર સુધી ચાલુ આવે છે. 1500 વર્ષ થઈ ગયા જગતગુરુ શંકરાચાર્યને, તો પણ એની ઇફેક્ટ નહીં ગયા. પણ હવે રામાનુજાચાર્ય કે આપણા શ્રીજી મહારાજ કે બીજા જે કોઈ લોકોએ ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયવાળાએ જે મૂર્તિ પૂજાને પ્રાધાન્ય આપ્યું અને સદાય સાકારવાદને પ્રાધાન્ય આપ્યું, એને કરીને ભગવાનમાં જે સર્વરસ સર્વગંધ અને એ બધું ભગવાનની મૂર્તિમાં જ રહેવું છે અને એ ભગવાનમાં સમસ્ત કલ્યાણકારી ગુણ રહ્યા છે, એમ કરીને એ ગુણોની ભગવાન સાથે એ ગુણોની સ્થાપના જે કરી એને લઈને આપણે અત્યારે શાંતિથી બેઠેલા છે. આ તો તમને તમારા સિદ્ધાંતમાં કોઈ ડાઉટ નથી ને એટલે તમે આટલા શાંતિથી બેઠેલા છે, સમજજો. આ તમને બધાને કહી દઉં કે આપણે બધા એક સંપ્રદાયની ઓઠ લઈને એના શાસ્ત્ર પ્રમાણે પરમાત્મા પરબ્રહ્મને એક સિદ્ધાંત પ્રમાણે જાણીએ છીએ એટલે આટલા શાંતિથી બેઠા છે. બાકી તમે કોઈ સંપ્રદાયમાં કે કોઈ જગ્યા પર ને હો તો તમને પણ કંઈ ખબર નહીં પડે કે આ શું કહે ને પેલો આ કહે ને, તમે પણ કન્ફ્યુઝ થઈ જાઓ. આ તો એક સંપ્રદાયનું આપણે વ્યવસ્થિત જ્ઞાન છે એટલે શાંતિથી બેઠા છે. કામ શાસ્ત્ર છે ને, એ તો કામ શાસ્ત્ર આખું શાસ્ત્ર નહીં, કામ શાસ્ત્ર તો આખું શાસ્ત્ર જ અલગ છે. એ તો ગીતાજીમાં ભગવાને કહ્યું એ પ્રમાણે કે શાસ્ત્રમાં કહ્યું એ પ્રમાણે જે કામ ભોગવે છે પ્રજા ઉત્પત્તિ માટે, એમાં તો હું પોતે રહેલો છું. તે પ્રજા ઉત્પત્તિ માટેની વાત છે ને, એમાં કંઈ ખોટી વાત કંઈ નથી. પણ એને એવું વિચારવાવાળો જોઈએ ને, લોકો અલગ રીતે જોઈ છે ને. ગીતાજીમાં ચોખ્ખું કહ્યું છે કે ઋતુકાળ દરમિયાન પ્રજા ઉત્પત્તિ માટે જે કોઈ કામ ભોગ કરવામાં આવે છે એમાં હું રહેલો છું, કારણ કે લીલા વિભૂતિ ભગવાનની છે, તો એ એના માટે બતાવેલું છે, સમજો. બરાબર. એ ચાણક્યનો પહેલાંનો અવતાર એ જ હતો. કામશાસ્ત્ર કોનું? વાત્સ્યાયનનું. તે ચાણક્ય પૂર્વ વાત્સ્યાયન જ હતા. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ એકમાં આવું કર્યું ને બીજામાં એ બ્રહ્મચારી રહ્યા. વાસુદેવ મરે માધવમ કેશવમ કામ